ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વોલ્ટર એપ્રોચ કે વોલ્ટર મોડલના સમ કરાવ્યા પછી ગોર્ડન મોડલ ઉપર જાઉં, કારણ કે વોલ્ટરમાં બીજું કોઈ વેરિએશન છે નહીં. વેલ્યુ જ ખાલી તમારે મૂકવાની છે. વેલ્યુમાં એક વેરિએશન આવે કે આઈધર તો ડિવિડન્ડ રેટ ઓર કોસ્ટ ઓફ કેપિટલ રેટ કે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન જે છે એ મલ્ટિપલ ટાઈમ તમને આપેલા હોય. બીજું કોઈ એમાં કેલ્ક્યુલેશનમાં વેરિએશન નથી. એટલે જો એક બે સમ બાકી રહેતા હોય રકમ મોકલી છે એમાં, તો એ જાતે કેલ્ક્યુલેટ કરવા માટે ટ્રાય કરજો. નેક્સ્ટ ગોર્ડન મોડલ. ગોર્ડન મોડલમાં ફોર્મ્યુલા છે એ વેરિએશન થઈ જશે, ફોર્મ્યુલા અલગ થઈ જશે. P ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 1 માઇનસ બી અપોન કે માઇનસ BR. E ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર અગેન તમારે એમાઉન્ટમાં લેવાનું છે, એટલે કે રૂપીઝમાં જ આપેલું હશે, રૂપીઝમાં જ લેવાનું છે. B ઇઝ ઇક્વલ ટુ ડિવિડન્ડ રેટ. ડિવિડન્ડ રેટ એટલે એ તમારે પર્સન્ટેજ આપેલા હશે, એ પર્સન્ટેજ લેવાના છે. જો રૂપીઝમાં આપેલું હોય તો રૂપીઝમાં કન્વર્ટ કરીને ત્યાં આગળ તમારે મૂકવું પડે. રૂપીઝમાંથી તમારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના અને પછી ત્યાં આગળ તમારે મૂકવાની રહેશે વેલ્યુ. K ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ કેપિટલ કે કેપિટલાઇઝેશન રેટ અને R ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. આ રીતની ફોર્મ્યુલા છે એ એની અંદર થશે. ખાસ ધ્યાન એ રાખજો કે ડિવિડન્ડ રેટ તમારે બીની વેલ્યુની જગ્યાએ મૂકવાનો છે. હવે જો રેટ ન આપેલો હોય અને એમાઉન્ટ આપેલી હોય તો એ એમાઉન્ટમાંથી રેટમાં કન્વર્ટ કઈ રીતે થાય, તો કે અર્નિંગ પર શેર 10 રૂપીઝ આપેલું હોય અને ડિવિડન્ડ તમને 6 રૂપીઝ પર શેર કે, તો અહીંયા આગળ ડિવિડન્ડ શેમાં આપ્યું? એમાઉન્ટમાં. અને અહીંયા આગળ ડિવિડન્ડ તમારે મૂકવાનું છે એમાં રેટમાં, એટલે કે પર્સન્ટેજમાં મૂકવાનું છે. એટલે કોના ઉપર તમારે પર્સન્ટેજ ગણવાના? અર્નિંગ પર શેર જેના ઉપર આપેલું હોય એ અમાઉન્ટ ઉપર તમારે આના પર્સન્ટેજ કાઉન્ટ કરવાના રહે. એટલે 10 રૂપીઝ અર્નિંગ પર શેર હોય, 10 રૂપીઝ EPS, તો ડિવિડન્ડ 6 રૂપીઝ, 100 રૂપીઝ EPS થાય તો ડિવિડન્ડ કેટલું? એટલે 100 ઇન્ટુ 6 અપોન 10, એટલે 60% તમારો ડિવિડન્ડ પે આઉટ રેશિયો થાય. એટલે અહીંયા આગળ છે ઈ પર્ટિક્યુલર એમાઉન્ટ મૂકવાની રહે બીની જગ્યાએ. બરાબર? બીની જગ્યાએ તમારે શું કરવું પડે? 1 માઇનસ 0.60 આ રીતે તમારે મૂકવાનું રહેશે. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન અને કોસ્ટ ઓફ કેપિટલાઇઝેશન કે કેપિટલાઇઝેશન રેટ છે એ તમને રેટમાં જ આપેલો હશે, એ કોઈ દી એમાઉન્ટમાં નહીં હોય. ડિવિડન્ડની અમાઉન્ટ ઘણી વખત રેટની આપી દીધેલી હશે, ઘણી વખત તમને આ રીતે રૂપીઝમાં આપેલું હશે, તો રૂપીઝમાંથી પર્સન્ટેજમાં કાઉન્ટ છે એ તમારે કન્વર્ટ કરવું પડે. અને અર્નિંગ પર શેર એટલે કે EPS ઉપર કન્વર્ઝન છે એનું ઓલવેઝ કરવાનું રહેશે. હવે ફર્સ્ટ સમ, internal rate of capital earning per share is 10 rupees. Company pays 4 rupees dividend per share. Internal rate of return is 25%. Capitalization or cost of capital rate is 20%. Then find out the market value of share as per Gordon model. હવે શું કરવાનું રહે એની અંદર? અર્નિંગ પર શેર તમને આપી દીધેલું છે. કેટલું આપેલું છે? 10 રૂપીઝ. એટલે 10 ઇન્ટુ, હવે ડિવિડન્ડ કેટલું ચૂકવે છે? 4 રૂપીઝ પર શેર. 4 રૂપીઝ પર શેર ડિવિડન્ડ પે થતું હોય તો EPS કેટલું છે? 10 રૂપીઝ. તો ડિવિડન્ડ 4 રૂપીઝ. If EPS is 100 rupees, dividend 100 into 4 upon 10, 40% તમારો ડિવિડન્ડ પે આઉટ રેશિયો થાય. આ રીતે તમારે પર્સન્ટેજ કાઉન્ટ કરવાના રહે. એટલે ત્યાં આગળ ડિવિડન્ડનો રેટ તમે 40% મૂકો, એટલે 1 માઇનસ 0.40 ડિવાઈડ બાય કેપિટલાઇઝેશન રેટ 0.20 માઇનસ B ઇન્ટુ R. B કેટલો આપેલો છે? 0.4, 0.40 ઇન્ટુ 0.25, એટલે 10
into 0.60 divided by 0.20 minus 25 into 4 એટલે 100 એટલે 0.10 6 divided by 0.10 એટલે 60 રૂપીસ તમારું માર્કેટ વેલ્યુ ઓફ શેર એઝ પર ગોર્ડન મોડેલ તમને મળે. ત્યાર પછીનો સમ સેકન્ડ, the internal rate of return of firm is 18%, capitalization rate or cost of capital rate is 15%, earning per share is 12 rupees. If dividend payout ratio, અહીંયા જો dividend payout ratio તમને dividend નો rate જ આપી દીધેલો છે 30%, 60% and 100%, then find out the market value of share as per Gordon model. હવે અગાઉ તમને કીધેલું હતું એ પ્રમાણે આપણે જે કોસ્ટ ઓફ કેપિટલમાં ડિસ્કાઉન્ટ, પ્રીમિયમ અને એટ પાર એટલે કે ફેસ વેલ્યુથી ઇસ્યુ કરતા હતા ત્યારે જે રીતે ઓપ્શનમાં હેડિંગ આપતા હતા એ રીતે ત્રણેય ઓપ્શનમાં હેડિંગ તમારે આપવું પડે. એટલે પહેલો ઓપ્શન એ ડિવિડન્ડ પે આઉટ રેશિયો is 30%. Then earning per share 12 rupees. Dividend 30 rupees into 1 minus 0.30 divided by 0.50 minus 0.30 into 0.80. And 12 divided by 0.70, 0.50 minus 0.05. ત્યાં મળશે તમને 0.054 પણ પોઈન્ટ પછી બે જ આંકડા તમારે લેવાના છે એટલે 0.05 ત્યાં લખેલું છે. 12 into 0.70 એટલે 8.4 divided by 0.96. 0.15 minus 0.054 એટલે 0.05 તમે કરો એટલે ત્યાં તમારા 0.15 થાય. 8.4 divided by 0.15. એટલે 56 રૂપીસ તમારા તમારી આવશે વેલ્યુ. કદાચ તમે અહીંયા 0.054 લઈને કરશો તો આન્સર સહેજ ડિફર થશે, બટ આપણે એ પ્રેક્ટિસ રાખવાની નથી. 0.05 થી જ કરજો, બે ડિજિટ જ લેવાના છે કોઈ પણ જગ્યાએ આપણે. નાવ સેકન્ડ ઓપ્શન, if dividend payout ratio 60%, then 12 into 1 minus 0.60 divided by 0.15 minus 0.60 into 0.80. 12.40 0.15 minus 18 into 60 करो 0.18 into 0.60 એટલે 0.108 આવ્યું એટલે 0.11 એટલે 12 into 0.40 4.8 divided by 0.04.
4.8 ડિવાઈડ બાય 0.04 એટલે 120 રૂપીસ. આ તમારું સેકન્ડ ઓપ્શનની અંદર માર્કેટ વેલ્યુ ઓફ શેર થાય. થર્ડ ઓપ્શન ડિવિડન્ડ પે આઉટ રેશિયો કેટલો આપેલો છે? 100%. તો અહીંયા આગળ 1 થઈ જાય, અહીંયા આગળ 1 થઈ જાય બીકોઝ પોઈન્ટ 100 તમે કરો એટલે 1 જ કહેવાય, પોઈન્ટ 100 એટલે. તો એ 1 - 1 અપોન 1 ઇન્ટુ 0.18 એટલે 1 - 1 એટલે 0, 12 મલ્ટીપ્લાઈડ બાય 0, 0.15 માઇનસ 0.18 એટલે આ 0 ઉપર આવ્યું એટલે તમામ વસ્તુ તમારી જે છે એ 0 થઈ જાય. 100 રૂપીસ જ્યારે ડિવિડન્ડ પે આઉટ રેશિયો હશે ત્યારે ગોર્ડન એપ્રોચ પ્રમાણે તમારા સમનો આન્સર જે છે એ 0 રૂપીસ માર્કેટ વેલ્યુ રહેશે. કારણ કે ઉપર અહીંયા તમારો 1 - 1 છે, 1 - b એ 0 થઈ જાય. 1 - 0.100 તમે કરો એટલે કેલ્સીમાં તમારો આન્સર 0 આવશે. Third sum, Suzal Company Limited. Suzal Company Limited માં internal rate of return is 25%, cost of capital is 20%, earning per share is 10 rupees. If company pays 20%, 30%, 50%, 60% and 70% dividend, find out the market value of share as per Gordon model. Third sum, Suzal Limited. First option, if dividend payout ratio what is 20% first option. Now earning per share 10 rupees, 1 minus 0.20 divided by 0.20 minus 0.25 into 0.20. 10.80 divided by 0.20 minus 0.05 એટલે 10 into 0.80 એટલે 8 નીચે 0.50 એટલે 53.3 53.33 આ તમારી માર્કેટ વેલ્યુ 20% ડિવિડન્ડ પે આઉટ રેશિયોમાં આવશે. ખાસ અહીંયા ધ્યાન રાખજો કે પહેલાં આ બેનો ડિફરન્સ અહીંયા લેવાનો, પછી આની સાથે નેક્સ્ટ સ્ટેપની અંદર કેલ્ક્યુલેશન કરવાનું આવશે. બંનેને જો તમારે કરવો હોય તો આને ગુણવા પડે, આને ગુણવા પડે, એ કરવું પડે તો સાચો આન્સર તમને મળે. સેકન્ડ ઓપ્શન, if dividend payout ratio is 30%, P is equal to 10, 1 minus 0.30 divided by
0.20 minus 0.25 into 0.30. 10, 0.70, 0.20 minus 0.25 into 0.30 એટલે 0.13 થાય, 0.08. પોઈન્ટ અહીંયા આગળ 7, નીચે 0.12 એટલે 58.33. 30% ડિવિડન્ડ પે આઉટ રેશિયો હોય તો તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર 58.33 આવે. નેક્સ્ટ ઓપ્શન 50% ડિવિડન્ડ પે આઉટ રેશિયો. Ten, 1 minus 0.50, 0.20 minus 0.25, 0.50. 10, 0.50, 0.20 minus 0.13 થઈ જાય. શું કામ 13 છો? 0.25 into 0.50 કરો એટલે 0.0125 તમારો આન્સર આવે. અને 0.125 તમારો આન્સર આવે એટલે બે આંકડા લીધા એટલે થર્ડ 5 છે એટલે 13 ત્યાં કર્યા એટલે 5 નીચે 0.07 એટલે 71.43% રૂપીસ. આ તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર રહે. નેક્સ્ટ ફોર્થ ઓપ્શન 60% ડિવિડન્ડ પે આઉટ રેશિયો. 2 મિનિટ જ છે. પાડ્યો કટકો.